15મો. તમારા નવનીતમાં કેટલા નંબર છે આનો? 18 નંબર. ઓકે, ચલો. તો સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો માઇન નો ખાવા કયો વપરાય છે? CaO. હવે એને બનાવવો હોય તો કઈ રીતે બનાવવાનો? તો કેલ્શિયમ કાર્બોનેટ. શું વંચાય આને? કાર્બોનેટ. કાર્બોનેટ. કાર્બોનેટ ને શું કરવાનું? ગરમ કરવાનું, હે ને? ગરમ કરો એટલે ઉષ્મીય વિઘટન થશે. તો CO2. તો જો આ એ જ પ્રક્રિયા છે, ઉષ્મીય વિઘટન એટલે ગરમ કર્યું. કયું સ્વરૂપ હતું? કેલ્શિયમ કાર્બોનેટ એટલે ઘન સ્વરૂપ, ચૂનાનો પથ્થર કહેવાય. અને આ કેલ્શિયમ ને ઓક્સાઇડ, કળી ચૂનો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ હોય. રેડી? ચૂનાનો પથ્થર, કળી ચૂનો, ક્વિક લાઇમ. તો આ ઈઝી છે. પછી આને આપણે ક્યાં લઈ જવાનું? તો સિમેન્ટના કારખાનામાં સિમેન્ટ બનાવવા. સિમેન્ટ બનાવવા કોણ વપરાય? તો કળી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. બનાવવો હોય તો ચૂનાના પથ્થરને શું કરવાનો? ગરમ કરવાનો. ઉષ્મીય વિઘટન થાય, આ બની જાય, કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે. ચલો, નેક્સ્ટ સવાલ શું છે? વિઘટન પ્રક્રિયા. વિઘટન એટલે આપણે આગળ વાત થઈ ગઈ, છૂટું પડવું ને? વિઘટન એટલે છૂટું પડવું. તો વિઘટન માટે પ્રક્રિયા તો ભણી ગયા છીએ. એના માટે ઊર્જા કયા કયા સ્વરૂપે આપણે આપતા હતા? તો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે 3 સ્વરૂપે ઊર્જા આપતા હતા. એક તો ગરમ કરતા હતા, એટલે શું આપતા હતા? ઉષ્મા. બીજી રીતે આપી શકાય સૂર્યપ્રકાશ, પ્રકાશ દ્વારા. અથવા તમે એને વિદ્યુત વિભાજન પણ કરો છો કે ઊર્જા આપો વિદ્યુત સ્વરૂપે. તો ઉષ્મા આપીને વિઘટન થાય, પ્રકાશય થાય ને વિદ્યુતથી પણ થાય. તો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે. મિત્રો વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુત સ્વરૂપે ઊર્જાની જરૂર છે. ખ્યાલ આવે છે ને મિત્રો? હા, વિઘટન પ્રક્રિયામાં પ્રક્રિયકના પરમાણુઓ ઊર્જા મેળવે છે. ત્યારબાદ મારા વાલા નાના નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે છે. ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, તો આપણે ક્યારેક ચૂંટણીની ભાષાને પ્રયોગ કરવો પડે છે. તો પ્રક્રિયકના પરમાણુ છે એ ઊર્જા મેળવે એટલે નાના અણુ કે પરમાણુમાં વિઘટન પામે. હવે આ આપણે વાત થઈ નિર્જીવ. નિર્જીવ કોણ છે? તો કે અણુ, પરમાણુ કે આયનો, આ બધા પદાર્થો છે ને એ નિર્જીવ છે. તો અહીંયા વાત શું થઈ કે પ્રક્રિયકો વચ્ચેના બંધ તોડવા માટે. ખાસ ધ્યાન આપજો. અહીંયા શું હતું? તો કે પ્રક્રિયક એના બંધ તોડવા માટે આપણે શું આપી? એને ઊર્જા. જેવી પ્રક્રિયકને ઊર્જા મળી તો નાના નાના અણુ કે પરમાણુમાં છૂટા પડી ગયા. આ નિર્જીવ છે આ બધું. પણ સજીવોમાં આ જ નિયમ એટલો જ લાગુ પડે છે. કેમ? તો કે સમજી લો કે એક પરિવાર છે, સજીવનો એક પરિવાર છે. એ પરિવારમાં 2-3 ભાઈઓ ભેગા રહે છે. રેડી? એમની પાસે ઊર્જા ઓછી છે, ગરીબ છે અથવા તો મધ્યમ વર્ગીય છે, બધા સરખું કમાય છે. ખ્યાલ આવ્યો? તો મધ્યમ વર્ગીય પરિવાર છે, બધા પાસે ઊર્જા નથી, તો બધા સંપીને ભેગા મળીને રહે છે. આમાં કોઈકની પાસે વધુ ઊર્જા આવી જાય એટલે બધી સંપત્તિ આવવા માંડે એકાદા ભાઈ પાસે. એટલે તરત એ ભાઈની ઘરવાળી શું કે આપણી કમાણી હવે વધારે છે. જેમ જેમ ઊર્જા આવવા માંડે એમ છૂટા પડી જાય. પેલા 3 બાળકો હોય, સમજી લો કે તમે બાળકો છો, તમે તમારા પરિવારમાં 2 બાળકો હોય, 3 બાળકો હોય, પણ તમે બધા ભેગા મળીને રહ્યો છો. મોટા થશો, ઊર્જા આવશે એટલે તમે છૂટા થઈ જશો. જેમ નિર્જીવને લાગુ પડે છે એમ સજીવને લાગુ પડે. છૂટા પડવા માટે ઊર્જાની જરૂર છે. યાદ રહી ગયું? ચાલો, આ વિઘટન પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે. આપણે એને આપી ઊર્જા, આપણે આપી, એને શું કરી? લઈ લીધી, પછી છૂટા પડ્યા. એટલે જે આપી હતી એને
શોષણ કરી લીધું ને, તો એને શું કહેવાય? શોષક પણ કહી શકાય. શકાય ભલે ને શકાય. નેક્સ્ટ, દ્વિવિસ્થાપન પરક્રિયા. દ્વિવિસ્થાપનમાં ખાલી વિસ્થાપન તો જોયું ને આપણે. દ્વિવિસ્થાપનમાં શું આવશે ખબર? બે એકબીજાને ઘરે જશે. ચાલો, દ્વિવિસ્થાપન. દ્વિવિસ્થાપન કોને કહેવાય? તો કે વિસ્થાપનમાં તમને યાદ હોય કે Fe CuSO4 FeSO4 અને Cu છૂટું પડતું હતું. તો આ ભાઈનું ઘર હતું. આ ભાઈનું ઘર એટલે આખું ગણાય. એટલે આ Fe છે એ પાવરફુલ હતો, વધુ સક્રિય હતો. તો Cu ને એના ઘરમાંથી કાઢી મૂક્યો. હવે એ ઘરમાં પોતે રહેવા આવી ગયો. કોની જગ્યાએ? Cu ની જગ્યાએ. SO4 ને છે, પણ એ ઘરમાં હવે પણ કોણ આવી ગયું? Fe. તો વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુ ને એના સંયોજન. ઘર એટલે શું? એમાંથી શું કર્યું? વિસ્થાપન કર્યું. હવે ઘણી વાર એવું થાય કે આ પેલા ઘરે ગયો કાઢી મૂક્યો, એમ નહીં. તો આને કાઢી મૂક્યો ને તો કે હું તારા ઘરે વયો. એક ધાતુ બીજી ધાતુ ઘરે થાય તો બીજી ધાતુ પેલા ઘરે વયો. પણ આને પેલા ને ઘર જ નહોતું એટલે અત્યારે તો કઈ પ્રોબ્લેમ. અત્યારે તો આ ક્યાં જાય એટલે એકલું બહાર નીકળી ગયું. પણ જો આ કોપર ને ખબર પડે કે આની પાસે ઘર, તો એના ઘરે વહી આવે ને. આ તો જો અહીંયા જો Na2SO4 એટલે આ સોડિયમ ધાતુ ઘર છે આ રહ્યું. રેડી? બીજું શું છે? BaCl2. તો આ બેરિયમ ધાતુ ને પણ છે, બેરિયમ ક્લોરાઇડ. રેડી? હવે આ જો સોડિયમ બેરિયમ ના ઘરે જશે તો સોડિયમ ક્લોરાઇડ બની જશે, NaCl. આ NaCl વિશે તમને ખ્યાલ છે? આ Na અને Cl કુંભ મેળામાં છૂટા પડેલા ભાઈઓ છે. કોણ છે? કુંભ મેળામાં છૂટા પડી ગયા હતા. નાના હતા ને બાળપણમાં, ત્યારે છૂટા પડી ગયા હતા, ખોવાઈ ગયા હતા. વર્ષો પછી જો દૂર દૂરથી જોઈ જાય કે મારો ભાઈ આ તો વર્ષો પહેલા છૂટો પડી ગયો હતો, તો પછી દોડીને ભેટી પડે કે નહીં? તો કુંભ મેળામાં છૂટા પડી ગયા હોય અને જો ગમે ત્યાં એકબીજાને જોઈ જાય એટલે શું થાય? ભેટી પડે કે નહીં? એવી જ રીતે બીજા એક ભાઈ છે હાઇડ્રોજન અને ઓક્સિજન. આ પણ જો દૂર દૂરથી એકબીજાને જોઈ જાય તો ભેટી પડે. તો જો આ ભેટી પડે તો શું બનાવે? NaCl. અને આ ભેટી પડે તો શું બનાવે? ચાલો યાદ રહી જશે. ક્યારે પણ પ્રક્રિયામાં જો સોડિયમ અને ક્લોરીન એકબીજાને દૂર દૂરથી જોઈ જાય NaCl બને તે ભેટી જ પડે સીધા. મારો લાલો આવ્યો. તો જો સોડિયમ ક્લોરીન આની ઘરે ગયો તો આ બેરિયમ કોની સાથે વહી આવશે? સલ્ફેટ સાથે. સોડિયમ ની જગ્યાએ આવી જશે ને, તો આની ઘરે વહી આવશે. તો આયનોની શું થઈ? આપલી. તો હવે થશે BaSO4. જો BaSO4 NaCl. રેડી? આની ઘરે ગયો. પેલા સલ્ફેટ સાથે સોડિયમ હતું, હવે સલ્ફેટ સાથે બેરિયમ છે. ક્લોરીન સાથે બેરિયમ હતું, એની જગ્યાએ હવે બે એકબીજાને ઘરે જાય એને કહેવાય દ્વિવિસ્થાપન. હવે આને સમતોલિત કરવું હોય તો આપણે કરી નાખીએ. હા ચાલે, કઈ વાંધો નહીં. સમતોલિત કરીએ તો ઓક્સિજન કેટલા છે? અહીંયા 4. કેટલા છે? 4. ચલો સલ્ફર કેટલા છે? 1. સોડિયમ કેટલા છે? 2. અહીંયા 2 કરવા હોય તો 2 ગુણ્યા તો કેલ્શિયમ કેટલા થઈ ગયા? ક્લોરીન કેટલા થઈ ગયા? 2. તો અહીંયા પણ ક્લોરીન કેટલા છે? 2. બાકી બધું સેમ છે જો. ઓકે. હવે આ કયું સ્વરૂપ હતું? જો દ્રાવણ. આ રીતે શું હતું? અહીંયા શું બન્યું? સોડિયમ ક્લોરાઇડ નું પણ દ્રાવણ. કેમ કે મીઠું પાણી ઓગળી જાય ને, પણ આના સફેદ અવક્ષેપ આના અવક્ષેપ મળશે. અવક્ષેપ એટલે ઘન સ્વરૂપમાં.
તો બેરિયમ સલ્ફેટના શું મળે છે? અવક્ષેપ. અવક્ષેપ છે ક્યાં બેસી જશે? તળિયે. એટલે એ ઘન સ્વરૂપનો. ઓકે, ક્લિયર? પણ અત્યારે અવક્ષેપ નહીં. હવે આ જ પ્રક્રિયા અમારા દ્વિવિસ્થાપનમાં ચાલે, અવક્ષેપનમાં પણ ચાલે. પણ અત્યારે આપણે કયામાં લખી છે? દ્વિવિસ્થાપનમાં. દ્વિવિસ્થાપનના ટોપિક જોઈ લો. હવે જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયકો વચ્ચે આયનોની શું થાય છે? આપ લે. એવી પ્રક્રિયાને ઈઝી વિસ્થાપનમાં ખાલી જતું હતું, આમાં આવે છે. એટલે અહીંનું ઈ થયું. ચલો, દ્વિવિસ્થાપનનું તો બીજું ઉદાહરણ પણ હશે અહીંયા. જો આ દ્વિવિસ્થાપનનું બીજું ઉદાહરણ છે KBr પોટેશિયમ બ્રોમાઇડ અને બેરિયમ આયોડાઇડ. જો બે એકબીજાને ઘરે ગયા, પોટેશિયમ સાથે હવે કોણ જોઈન્ટ થઈ ગયું? આયોડિન. જો છે. અને બેરિયમ સાથે બેરિયમ બ્રોમાઇડ થઈ ગયું. આ બધા ત્રણે ત્રણ એક જ છે, તો આના અવક્ષેપ મેળા કોના? બેરિયમ બ્રોમાઇડ. જો કયું સ્વરૂપ છે? ઘન. તો આ બે પ્રક્રિયા સમજાઈ ગઈ, એકબીજાના ઘરે જાય એટલે શું થયું કહેવાય? આપ લે. અવક્ષેપન કોને કહેવાય? તો જે પ્રક્રિયામાં નિપજમાં અદ્રાવ્ય અવક્ષેપ આવતો, અદ્રાવ્ય જે નીચે તળિયે બેસી જાય છે, દ્રાવણમાં ઓગળતું નથી. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અદ્રાવ્ય અવક્ષેપ, એટલે એને તમારે આ રીતે ખાલી આ શબ્દ પર ધ્યાન રાખવાનું. અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન થાય તો તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. ઇંગ્લિશમાં શું કહે છે? પ્રેસિપિટેશન રિએક્શન. આમાં ક્યાં લખ્યું નથી. ચલો, હવે બેરિયમ ક્લોરાઇડ નો બેરિયમ આયન, સોડિયમ સલ્ફેટ નો SO4 આયન વચ્ચે પ્રક્રિયા થતા શું કોના અવક્ષેપ મળ્યા? તો બેરિયમ ક્લોરાઇડ નો Ba2+, આનો SO4 2-, એટલે આના માઇનસ સાથે જોડાઈ ગયો. તો આ Na અને Cl આપણે કે કુંભ મેળા વાળા, Na+ આ કુંભ મેળા વાળા, આ બંને તો કે Ba2+ SO4. તો આનો પ્લસ આના માઇનસ સાથે આનો પ્લસ, જો પ્રક્રિયા થઈ. આ દ્રાવ્ય સ્વરૂપે રહે છે. મીઠું તો પાણીમાં દ્રાવ્ય હોય. આ કયા સ્વરૂપમાં રહે છે? સફેદ અવક્ષેપ. અદ્રાવ્ય અવક્ષેપ. ચલો, ટોપિક ક્લિયર થાય છે. અવક્ષેપણ ને દ્વિવિસ્થાપનમાં એક સમીકરણ યાદ રખાય ને? અલગ અલગ શું કામ રાખવું? ચલો, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય છે? 19, 20 અને એની પહેલા આપણે કયો થયો? 15, 16. તો 17, 18 ને થયો 15, 16. સત્તરમો સવાલ થયો, જોઈ લઈએ. 17મો સવાલ. 17મો કયો હતો? આવડી. ઓકે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય છે? આ 17, 18. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ ના દ્રાવણમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરો તો શું થાય પ્રક્રિયા? જો બેરિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ક્લોરાઇડ. તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ માં આની પાસે એવું તો કયું છે હવે કે જે એકબીજા જોઈન્ટ થઈ જાય એવું છે? તો
તો કે O અને H વાળું છે એટલે એક તો પાણી તો બન્યું. હવે Ba પ્લસ વાળું હોય Cl તો શું બન્યું? BaCl. હવે વધ્યું કોણ? તો કે એમોનિયા. રેડી? આ એમોનિયા યાદ રાખી લેજો, NH3. આ છે ને સહસંયોજક બંધથી જોડાય છે. આ ચોથા ચેપ્ટરમાં આવશે. આયનીય બંધ નથી. કયો છે? સહસંયોજક બંધ. રેડી? ચોથા ચેપ્ટરમાં આવશે. પેલું તો OH છે એટલે આપણે શું બનાવ્યું? Ba+Cl- BaCl2. Ba2 પ્લસ આવે, ખ્યાલ છે ને? વધ્યું પછી આ NH4 માંથી એમોનિયમ શબ્દ આવ્યો ને એટલે એમોનિયા બને ને એમોનિયમ શબ્દ આવ્યો એટલે એમોનિયા. ચલો ત્રણ વસ્તુ યાદ રહી જાય એવું છે. OH છે, હાઇડ્રોક્સાઇડ છે એટલે પાણી બન્યું. BaCl, એમોનિયમ શબ્દ આવ્યો. રેડી? અવસ્થા લખી નથી તો આપણે પણ લખવાની થતી નથી. આ પ્રક્રિયા કેવી છે? લઈ લે છે તો તાપમાનમાં ઘટાડો થાય છે. વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ચલો ઉષ્મા શોષકમાં બીજી કઈ લખી શકતા હતા આપણે? વિઘટન વાળી લખી શકતા હતા ને? કોઈ એમ કે ઉષ્મા શોષકનું ઉદાહરણ આપો. CaCO3 ને તમે શું કર્યું હતું? ગરમ કર્યું હતું. શું બન્યું હતું? અને ઉષ્મા શોષક કહેતા હતા ને આપણે ગરમી આપી એને લઈ લીધું. વિસ્થાપન કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ આવી ગયું ત્રીજા ચક્રમાં. વધુ ક્રિયાશીલ તત્વ એમાં ધાતુ શબ્દ આવતો હતો. તત્વની જગ્યાએ શું આવતું હતું? ધાતુ. ત્રીજું ચેપ્ટર છે ને એમાં વિસ્થાપન છે કે વધુ ક્રિયાશીલ ધાતુ ઓછી ક્રિયાશીલ ધાતુને તેના સંયોજનમાંથી દૂર કરે તો વિસ્થાપન. બસ બેમાં ફરક એટલો છે. આમાં ગ્લોબલ વર્લ્ડ વાઇડ કહી દીધું કે તત્વ કોઈ પણ હોય એમ. ત્રીજા ચેપ્ટરમાં ખાલી ધાતુ. તો આપણે વધારે સારું કયું પડશે? આ તત્વ વાળું. ક્યારે પણ વિસ્થાપન પૂછે તો કયું લખવાનું? આ તત્વ વાળું. હવે જો આ ઝિંક ધાતુ, સિલ્વર નાઇટ્રેટ, તો આપણે પેલું ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું. કાનાકા મગ એલ્યુમિનિયમના કુકરમાં ઝિંક કરતા સારા બને. પછી લોખંડ લેડ, હાઇડ્રોજન Cu Hg Ag. હવે જો તો સિલ્વર કરતા ઝિંક ઉપર છે. સિલ્વર કરતા ઝિંક, આ સિલ્વર ને ઝિંક ઉપર છે તો એ વધુ સક્રિય હશે. નીચે આવો એમ સક્રિયતા ઘટે, ઉપર વળી પાવરફુલ હોય તો વધુ પાવરફુલ છે એ ઓછીની જગ્યા લઈ લે છે. તો સિલ્વર નાઇટ્રેટ હતું બની ગયું ઝિંક નાઇટ્રેટ અને આ છૂટું પડી. હવે સિલ્વરમાં થાય શું? તો કે સિલ્વર નાઇટ્રેટમાં Ag+ NO3- તો એક જ જોઈન્ટ થાય. જો AgNO3 આગળ બે ગુણાય છે, બીજે ક્યાંય છે પણ જ્યારે આ ઝિંક અને નાઇટ્રેટ જોઈન્ટ થાય તો ઝિંકના 2+ હોય, NO3 નો એક જ માઇનસ હોય તો આખાને કેટલા વડે ગુણવા પડે? તો જો ZnNO3 2. આ સંયોજકતા ખબર હોય તો થાય, નકર થાય નહીં. ચલો એ જ રીતે આમાં જુઓ તો કોપર કરતા Fe ઉપર છે કે નીચે છે? કોપર કરતા Fe ઉપર છે તો Fe કોપરને ધક્કો મારી શકે, વધુ ક્રિયાશીલ છે એટલે. ચલો તો પ્રક્રિયા થશે અને એની જગ્યા લઈ લેશે તો FeSO4. આ ઘણી બધી વાર આ સમીકરણ આપણે આવી ગયું છે. આ ઈઝી છે. જો આમાં કઈ ગુણવું પડતું નથી, સીધું FeSO4. એ જ રીતે આમાં જો CuSO4 ને ઝિંક SO4, ઝિંક સલ્ફેટ બન્યું. કેમ? તો કે કોપર કરતા ઝિંક કેવી છે? વધુ સક્રિય છે, ઉપર છે એટલે. તો કે આમાં પણ પ્રક્રિયા થશે, ઝિંક સલ્ફેટ બની ગયું. ઈઝી છે ને, ગુણવું પડતું. આ ઈઝી છે. જો CuCl2 Pb તો PbCl2 Cu. ઈઝી છે. તો આમાં જે આ બાજુની જે છે Pb ઝિંક Fe ઝિંક, આ ત્રણે જે છે કે Ag અને Cu કરતા કેવી છે? વધુ સક્રિય છે. તો વધુ સક્રિય ઓછી સક્રિય અને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે તો એને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા. રેડી? હા હા, એ તો કહું છું એક હાઇડ્રોજન આને જોઈન્ટ ન થઈ ગયો પાણીમાં. રેડી?
ચાલો આગળ. NH4 તમને યાદ છે, એમોનિયમ આવતું તો 9મા ધોરણમાં, એમોનિયમ આયન NH4 પ્લસ ઉપર બહુ પરમાણુય આયનમાં એક જ પ્લસ વાળો હતો, બાકી બધા માઇનસ વાળા હતા. એન પછી OH માઇનસ ને બધા આવતા હતા. પેલું જ હતું NH4 એમોનિયમ. તો બહુ પરમાણુયમાં ધન આયન એક જ હતો, આપણે જે જનરલ યુઝમાં આવતો હોય એમ. તો આવે ઘણા, અત્યારે આપણે એક જ હતો. હવે કેટલામો આવ્યા હતા? 20મો. અવક્ષેપણ તો થઈ ગયું, તો 21મો. ઓક્સિડેશન અને રિડક્શન. આમાં શું છે ખબર? ઓક્સિજન જોડાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય તો રિડક્શન. સિમ્પલ છે, પણ આપણે થોડુંક ડીપ નોલેજ પણ લેશું. ચલો, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે, અથવા હાઇડ્રોજન ગુમાવે. આપણે આ નથી યાદ રાખવું અત્યારે. અત્યારે આ યાદ રાખવું, ખાલી શું રાખો? ઓક્સિજન મેળવે તો તેને ઓક્સિડેશન કહેવાય. એક યાદ રાખો ને એટલે બીજું ઓટોમેટિકલી યાદ રહી જાય. શું ઓટોમેટિકલી? ખબર છે આ સ્ટોરી? કીધી હતી ને? ઓટોમાં બેસીને ટકલી જતી હોય એને શું કહેવાય? ઓટોમેટિકલી. એટલે આપણે આ અથવા વાળું યાદ નથી રાખવાનું. જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન ગુમાવે, રિડક્શન, ઓક્સિજન મેળવે, ગુમાવે. ચાલો ઊંધું વિચારો હવે. હાઇડ્રોજનમાં જે ઓક્સિજન મેળવે એમાં ઓક્સિડેશન હતું. ઓક્સિડેશન અને રિડક્શન. રિલેટિવિટી કરું તો ઓક્સિડેશન રિડક્શનમાં ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ગુમાવે તો રિડક્શન. હવે હાઇડ્રોજનમાં વિચારું તો ઊંધું. ઓક્સિડેશન. ચલો રેડી? હજી ડીપમાં છે, હજુ ડીપમાં. ઓક્સિડેશન, રિડક્શન. ચાલો અહીંયા લખું છું. ઓક્સિજન મેળવે ને, રિડક્શન ગુમાવે. વિચારો, કોઈ વ્યક્તિ ઓક્સિજન કોઈની પાસે શું કામ જાય? ઓક્સિજન ને શું હોય? તો ઓક્સિજન ની ઇલેક્ટ્રોન રચના જુઓ તો પહેલીમાં 2, આમ ગણો તો ઓક્સિજનમાં 2 8 નથી, કેટલા છે? 6 છે. તો એને શું ઘટતા, કેટલા ઘટતા હતા? 2. તો એને 2 ઘટતા હતા. હવે અહીંયા એક ધાતુ છે, સમજી લો કે ઝિંક ધાતુ છે. ઝિંક ધાતુ છે એનું વિચારો તો ઝિંક ધાતુનું 2, આને 2 જોતા છે, આને 2 આપવા છે. ઓકે, ઝિંક ધાતુને 2 આપવા છે. એ જ રીતે કોઈ પણ બીજી ધાતુ પણ લઈ લો તો આયન હોય તો એને પણ ઇલેક્ટ્રોન આપવા હોય. સોડિયમ હોય એને પણ ઇલેક્ટ્રોન આપવા હોય. ચલો મેગ્નેશિયમ હોય તો ઇલેક્ટ્રોન નો આપવા હોય? આપવા હોય. હવે જો આને જો 2 8 2, તો આને 2 કાઢી મુકાય કે બીજા 6 લેવા જવાય? કાઢી મુકાય. તો આને 2 આપવા છે, અને 2. તો જ્યારે ઓક્સિજન જોડાય તો ઓક્સિજન એમને ન જોડાય. ઓક્સિજન શું કરે? એની પાસે ઇલેક્ટ્રોન, એ કે મને ઇલેક્ટ્રોન આપ તો જ હું તારું ઓક્સિડેશન થવા દઉં. તો જો મેગ્નેશિયમ ધાતુનું ઓક્સિડેશન થાય MgO, તો આનું ઓક્સિડેશન ક્યારે થાય? પોતે ઇલેક્ટ્રોન તો જ ઓક્સિડેશન થાય. યાદ રાખજો, પોતાનું ઓક્સિડેશન ક્યારે થાય? ઓક્સિજન ગુમાવે ઈ લીધા કોણે? તો કોઈ પણ વ્યક્તિ ઓક્સિજન મેળવે ને તો ઓક્સિજન એમનો એની પાસે આવે નહીં.
પોતાને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપવા પડે. કોને આપવા પડે? તો ઓક્સિજન કે તારા રે રહો, નકર રહો. તો મેગ્નેશિયમ ધાતુ સાથે ઓક્સિજન રહેવા ક્યારે આવે? પોતે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. તો હવે યાદ રાખો, ઇલેક્ટ્રોન ગુમાવે. એવી જ રીતે રેડી? હવે આનું ઊંધું વિચારો. રેડી? ઇલેક્ટ્રોનના સ્વરૂપમાં પણ યાદ રાખી શકાય. આવું કેમ કર્યું? તો આગળ આપણે આમાં ક્યાંય એને ઇલેક્ટ્રોનની વાત કરી નથી, પણ આગળ જ્યારે આવશે હું તમને કહીશ. ચલો, અત્યારે આપણે વ્યાખ્યામાં શું યાદ રાખ્યું હતું? ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન, ગુમાવે તો. ચાલો, કાર્બન એ ઓક્સિજન મેળવો, કાર્બન એ ઓક્સિજન મેળવો તો CO2 ઓક્સિડેશન. અને ઓક્સિજન મેળવો, અહીં આ બધા ઓક્સિજન મેળવે છે, ઓક્સિડેશન. આમાં પોતે જો ઓક્સિજન ગુમાવે છે, પોતે ઓક્સિજન ગુમાવે છે. હવે વિચારો કે આ CuO છે, CuO બન્યું ક્યારે હોય? કે આ Cu ને 2 હતા એ કોણે આપી દીધા? ઓક્સિજન ને મળ્યા હોય તો જ ને. આ Cu હોય 2+ ને O હોય 2-, એટલે આને 2 ગુમાવ્યા હોય ને આને 2. હવે જો પાછું સામાન્ય સ્વરૂપનો Cu થવો હોય તો જે ગુમાવ્યા હતા ઓક્સિજન ને આપ્યા હતા ને, કે હવે તું મને પાછા આપી દે ને તું નીકળ્યા. મારા પાસે લઈ ગયો તો ને, ખ્યાલ આવે છે? કોણ લઈ ગયું તું? ઓક્સિજન. એમ કે તું તારા ઇલેક્ટ્રોન મને પાછા આપ દે, કેમ કે મારે હવે તને જોતો, એટલે તું તારા ઇલેક્ટ્રોન પાછા આપ દે. પાછા લઈ લીધા એટલે એને પોતે ધાતુએ શું કર્યું? ઇલેક્ટ્રોન મેળવ્યા. ઓક્સિજન ને કીધું તાર જે કરવું હોય કર, મને મારા ઇલેક્ટ્રોન પાછા જોઈ. રેડી? એટલે ઇલેક્ટ્રોન મેળવે. જો સાદો કોપર થઈ ગયો. હવે આને કહી દીધું ઓક્સિજન તાર જે કરવું હોય કર. ઈ વયો ગયો કોણ સાથે? ખ્યાલ આવી ગયો? એ જ રીતે આમાં 2 ઓક્સિજન હતા, એક ઇલેક્ટ્રોન ને કીધું તારું કઈ કામ નથી, તું જવા દે. એક જ વૈધો તો ઓક્સિજન ગુમાવે. ઓક્સિજન ગુમાવે તો ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન પણ. એટલે એને 2 પરિસ્થિતિ, કોઈ પણ સમીકરણમાં 2 રીતે સમજી શકાય. કોઈ પણ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો એ રિડક્શન કહેવાનું. ક્યારે કેવું થતું? ખાલી ઓક્સિજન ગુમાવે છે. ક્યારે કેવું થશે? ખાલી ઇલેક્ટ્રોન મેળવશે. ક્યારે કેવું થશે? ખાલી હાઇડ્રોજન મેળવશે. ઓકે, હવે આને શું કર્યું જોવો તો, ઓક્સિજન ગુમાવ્યો. તો અહીંયા જે 3 સમીકરણ આપ્યા છે ને એ એક જ વસ્તુના છે. કયા છે? ગુમાવ. એટલે આ તમારે ટોપિક ઈઝી કરવા માટે, કે તમે ધોરણ 10 માં છો, તમારે બહુ ડીપમાં જાશો તમને કંટાળો આવી જશે એમ. એટલે તમને સહેલું પાડવા માટે એક સિમ્પલ શબ્દ રાખી દીધો, ઓક્સિજન મેળવે, ઓક્સિડેશન, ગુમાવે. પણ આની પછીની પ્રક્રિયા જો સમજવી હોય તો તમને મેં હમણાં જે ટેબલ સમજાવ્યું એ તમારે સમજવું પડે, નકર આની પછીની રેડોક્સ પ્રક્રિયા સમજાય નહીં. જો આ છે ઓક્સિડેશન રિડક્શન, એને મિક્સ કરો એટલે એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. જો જે પ્રક્રિયામાં એકનું ઓક્સિડેશન થતું હોય બીજાનું, એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. બરોબર? હવે હમણાં આપણે એક વસ્તુ જોઈ, C+O2 એવું હતું, ખબર? C+O2 તો આપણે શું કીધું હતું? આને CO2. તો આ શેમાં લખ્યું હતું ખબર છે? જો ઓક્સિડેશન માં લખ્યું હતું. જો C+O2 CO2. રેડી? તો દુનિયામાં ક્યારે એકલું ઓક્સિડેશન ને એકલું રિડક્શન ન થાય. એકલું ઓક્સિડેશન ને એકલું, જો એકનું ઓક્સિડેશન થતું હોય બીજાનું રિડક્શન થાય જ તે, એકલું પોસિબલ નથી. ખ્યાલ આવ્યો? તો હવે જો જે પ્રક્રિયામાં ઓક્સિડેશન રિડક્શન બે એકનું ઓક્સિડેશન થાય શું કહેવાય?
રેડોક્સ પ્રક્રિયા. આપણે ખબર હોય તો પેલું HNO3 કેવો છે? પ્રબળ ઓક્સિડેશન કરતા. એ શું કરતો હતો કે બીજાનું આમાં મેં કીધું હતું કે કલર કરતા હોય તો બીજાને કલર કરે, ઓક્સિડેશન કરતા હોય બીજાને ઓક્સિડેશન કરે. હવે જો માણસ બીજાને ઓક્સિડેશન કરતો હોય તો પોતાનું શું થાય? તો એકનું ઓક્સિડેશન, રેડી? બે એક હારે થાય, એકલું કઈ થાય નહીં. ચલો હવે આમાં જો CuO પ્લસ H2. ચલો મેં તમને યાદ છે હમણાં કીધું હતું કે હાઇડ્રોજન ને ઓક્સિજન કુંભ મેળા વાળા ભેગા થઈ જાય, સીધું શું બનાવી નાખે? પાણી બનાવી જ નાખે. ભેગા થઈ ગયા ને, છૂટું કોણ પડી ગયું? હવે કોણે ઓક્સિજન ગુમાવ્યો? CuO એ ગુમાવ્યો. તો આ કોપરનું રિડક્શન. આણે હાઇડ્રોજન ને ઓક્સિજન મેળવો તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન. રેડી? તો આપણે આને મેં ઉપરથી લખ્યું છે ને નીચેથી લખ્યું, પણ પેલું સ્ટેપ છે જે પહેલા બે એ શું છે? રિડક્શન. એનો ઓક્સિજન ઓછો થયો અને આને ઓક્સિજન મેળવો. એટલે તમે ઉપરથી દર્શાવો કે નીચે, કે મેળ પર ફરક પડતો. આમાં જો ZNO, તમને આ પ્રક્રિયા યાદ છે? આ શેમાં આવતી હતી? મધ્યમ સક્રિયતા વાળીમાં કોક વડે રિડક્શન કરતા હતા. ઝિંકનું કોકની હાજરીમાં રિડક્શન કરતા હતા તો ધાતુ છૂટી પડે. અને કાર્બન મોનોક્સાઇડ, યાદ આવ્યું ત્રીજું ચેપ્ટર, મધ્યમ સક્રિયતા વાળી ધાતુમાં કેલ્સિનેશન ને ભૂંજન પછી શું મળતું હતું? ધાતુનો ઓક્સાઇડ. ઓક્સાઇડ નું કોક વડે, કોક એટલે કાર્બન, કોલસા વડે. યાદ છે? આ ઈ જ પ્રક્રિયા છે. જો એક ઉપર એક ફ્રી ને એ યાદ હોય તો આમાં ચાલે ને. હવે જો આનો પાસે જે હતો ઓક્સિજન એ વયો ગયો તો એનું શું કહેવાય? રિડક્શન. આને કહેવાય, આની પાસે ઓક્સિજન નહોતો ને આવી ગયો. રેડી? આ બે તો સમજાઈ ગયું. ઓક્સિજન મેળવો અને ગુમાવ્યો. ઓક્સિજન ઉપર જ છે, આમાં કઈ બીજું છે નહીં. પણ એવી પ્રક્રિયા આવે જેમાં ઓક્સિજન ન હોય તોય રિડક્શન થઈ જાય. હવે જો આમાં ઓક્સિજન વગર, આમાં કોની ઉપર થયું? હાઇડ્રોજન ઉપર. તો અત્યારે ઓક્સિજન આવ્યો જ નથી. આમાં આવ્યો હોય, મેળવોય નથી ને ગુમાવ્યોય નથી. પણ આમાં MnO2 હતા, હવે શું થઈ ગયું? Cl થઈ ગયું. એનો મતલબ પોતાની પાસે ઓક્સિજન હતો, જતો રહ્યો. ઓક્સિજન જતો રહ્યો, રિડક્શન. ઓક્સિજન જતો રહ્યો, રિડક્શન. હવે ઓક્સિજન મેળવો કોણે? તો હાઇડ્રોજન. હાઇડ્રોજન નું ઓક્સિડેશન થયું. પણ આનું શું કરવાનું? તો કે આમાં જુઓ તો કે આપણે કોષ્ટકમાં જ્યારે ઓક્સિજન ની વાત ખબર ન પડતી હોય ત્યારે આપણે કોની વાત જોતા હતા? હાઇડ્રોજન. તો કે ઓક્સિજન નથી દેખાતો મને સમીકરણમાં. આ પહેલામાં તો ઓક્સિજન દેખાવો. જો પહેલામાં ઓક્સિજન દેખાણો, આમાં હવે એ તો ફાઇનલ છે કે જો આનું રિડક્શન થતું હોય તો આનું શું થવું પડે? થવું જ પડે. રેડી? હવે આનો ઓક્સિજન દેખાણો એટલે મેં ઓક્સિજન ગુમાવી દીધો, એટલે મેં તરત કહી દીધું રિડક્શન. ઓક્સિજન ગુમાવ્યો એટલે રિડક્શન. એટલે મેં એને લાઈન ક્યાંથી ખેંચી છે? નીચેથી. હવે આની લાઈન જ્યારે હું ખેંચવા જાઉં ત્યારે મારે શું સમજવાનું? તો કે ત્યાં હવે ઓક્સિજન નથી દેખાતો. કોણ દેખાય છે? હાઇડ્રોજન દેખાય છે. નિપજમાં તે મને ઓક્સિજન દેખાતો નથી. કોણ દેખાય છે? તો ક્લોરીન નું શું થયું? તો કે ક્લોરીન નું ઓક્સિડેશન થયું. ઓક્સિડેશનમાં ઓક્સિજન જોઈન્ટ થયો છે, જોવો તો ઓક્સિજન જોઈન્ટ થયો છે? નથી થયો ને? તો ઓક્સિજન જોઈન્ટ થયો નથી. હવે તો કોણ ગુમાવ્યું? હાઇડ્રોજન.
જો હાઇડ્રોજન ગુમાવ્યો. તો જ્યારે ઓક્સિજન ન હોય ત્યારે હાઇડ્રોજન જોવાનું, હાઇડ્રોજન ગુમાવ્યો, આપણું શું થઈ ગયું? ઓક્સિડેશન. ચલો આ ખ્યાલ આવી ગયો. ત્યારે ઓક્સિજન ધ્યાનમાં ન લેતા હોય ત્યારે પણ એક વસ્તુ ખબર પડી ગઈ કે આનું રિડક્શન થાય છે તો આનું શું થવું પડે? ખાવું જ પડે, બીજી કઈ વાત આવે નહીં. તો આ પ્રક્રિયામાં CO અનુક્રમે આ ત્રણમાં શું થયું? જ્યારે હાઇડ્રોજન, કાર્બન અને HCl નું આ ત્રણમાં આ જ પ્રમાણે આમાં Mg નું શું થયું? ઓક્સિડેશન થયું. તો ઓક્સિજન નું શું થયું કહેવાય ખબર છે? Mg નું ઓક્સિડેશન થયું તો ઓક્સિજન નું આ પ્રક્રિયા તમે લખો કે નહીં આવી રીતે Mg + O2 તો શું બન્યું? તો આનું ઓક્સિડેશન થયું તો આનું શું ગણાય? રિડક્શન. એકનું ઓક્સિડેશન થાય બીજાનું રિડક્શન થાય જ તે. રેડી? આ જ પ્રમાણે લોખંડનું કટાવું એ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ છે. કારણ કે પેલા લોખંડ હોય એટલે Fe જ હોય ને. હવે તો Fe3O4 + H2 પ્રક્રિયા યાદ છે ને? 7 તબક્કામાં આવી હતી, ત્રીજા ચેપ્ટરમાં આવી હતી, વરાળ સાથે પ્રક્રિયા કરી હતી. તો આમાં Fe નું શું થયું? ઓક્સિડેશન. તો આનું શું થાય? રિડક્શન. રેડી? આ ઓક્સિડેશન, આ રેડોક્સ. ખ્યાલ આવી ગયો? હા, અમારે 3 લખવાની જરૂર, આ 2 લખો તોય કઈ વાંધો નથી. હેતુલક્ષી પૂછે રેડોક્સ કેવું વધારે એટલું બધું હાર્ડ છે પણ રેડોક્સમાં યાદ શું રાખવાનું કે જેમાં ઓક્સિડેશન નહીં થતું હોય બધી થતું જ હોય. અમારા બેટા પણ કઈ તમારે જેવું કોણ થાય? ચાલો સવાલ. સારણ એટલો બધો અઘરો છે ને કોઈ ન આવડે કે એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે. આ કાટ લાગવાની ક્રિયાને સારણ કહેવાય છે. કેટલો અઘરો! એસિડની હાજરીમાં કાટ લાગ્યો, ધાતુ ઉપર એસિડ નાખો ને ધાતુ ખવાઈ જાય, કાટ લાગી જાય. ખબર છે? એસિડમાં એવું થાય. અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે. લોખંડને કાટ લાગે, ચાંદીને કાળા રંગનું સ્તર થાય, તાંબા પિત્તળના વાસણ ઉપર લીલા રંગના ક્ષાર વાગે. બધી વાત આપણે જોઈ ગયા છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલચ કથ્થઈ પડનો પાવડર જમા થાય તો એને શું કહેવાય? લોખંડનું કટાઈ જવું. જો આ જહાજ કટાઈ ગયું છે. રેડી? ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થ, તો ધાતુ અહીંયા પડી છે, બરોબર? આ જહાજ પડ્યું છે, આ ગાડી પડી છે, એની આસપાસ કોણ કોણ છે? તો કે ભેજ હોઈ શકે. ભેજ હો, ભેજું નહીં, ભેજ. એસિડ વગેરે હુમલો કરે ત્યારે તેનું ક્ષયન થાય. ક્ષયન એટલે ખવાઈ જાય. ક્ષય રોગ નામ સાંભળ્યું છે? ક્ષય, ટીબી. ક્ષય રોગ નામ શું કામ એવું પાડ્યું ખબર? એમાં ફેફસા કોતરાઈ જાય છે, ખાઈ જાય ઓલા બેક્ટેરિયા. ટીબી ના બેક્ટેરિયા હોય ને એને ખાઈ જાય એટલે કોતરાઈ જાય ફેફસા, એટલે એને ક્ષય રોગ આપ્યો. ફેફસાનું ક્ષયન થયું કહેવાય. શું કહેવાય? એ જ રીતે અહીંયા ધાતુનું શું થયું ગણાય? આ પ્રક્રિયાને એટલે ક્ષારણ નામ આપ્યું છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય. હવે આથી જો કાટયુક્ત લોખંડને બદલવા પાછું નવો જહાજ બનાવો, નવો પુલ બનાવો, નવી રેલિંગ બનાવો તો કેવડા ખર્ચા થાય. તો આ કાટ લાગવો આપણે પોસાય એમ નથી. તો એને અટકાવવા માટે કંઈક તો કરવું પડે. એની ઉપર શું લગાડ દે? કલર લગાડ દે, ક્યાં તો ગ્રીસ લગાડ દે, ક્યાં તો ક્રોમ પ્લેટિંગ કરી દે, ક્યાં તો ઝિંક ધાતુનું પડ લગાડ દે, ગેલ્વેનાઇઝેશન. આ બધું ત્રીજા પાઠમાં આપણે જોયું. એટલે મેં પહેલો ત્રીજો પાઠ ભણાવ્યો હતો. બધું પહેલું ચેપ્ટર કેવું લાગે? રમકડા જેવું છે ને? લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા એની ઉપર રંગ કરવામાં આવે. અહીંયા ખાલી એક જ વાત કરી, જો રંગ કરવામાં આવે. અહીંયા આપણે ગ્રીસ પણ લગાડ્યું હતું, ક્રોમ પ્લેટિંગ કર્યું હતું, એનોડીકરણ પણ કર્યું હતું, એલએ લગાડ્યું હતું. આમાં ઓછી માહિતી છે, એમાં વધારે હતી. અથવા લોખંડ ઉપર એનથી વધુ સક્રિય ધાતુ કઈ શકે? ઝિંક નું પડ લગાડો. તો લોખંડ ઉપર એની ઉપર વધુ સક્રિય ધાતુ ઝિંક લગાડો તો એને શું કહેવાય? આવા ઝિંકના પડ વાળાને શું કહેવાય? ગેલ્વેનાઇઝ્ડ આયન. અને આ પદ્ધતિને
લોખંડ ઉપર ઝીંક નું પડ લગાડ્યું એને કહેવાય ગેલ્વેનાઇઝ વાળું આયન. ગેલ્વેનાઇઝ્ડ આયન. હવે તમને કે પતરું લેવા જવું છે બરોબર, દુકાનવાળા કે સાદું લોખંડનું જોતું છે કે ગેલ્વેનાઇઝ્ડ પતરું જોતું છે, કયું લેશો? ગેલ્વેનાઇઝ્ડ પતરું લઈશ. કેમ? તો કે એને કાટ લાગે નહીં. ખ્યાલ આવે? અને આમાં એક વસ્તુ બીજી કે એની ઉપરનું એક પડ ઉખડી જાય ને, કે આ લોખંડનું સળિયો છે એની ઉપર મેં ઝીંકનું પડ લગાડી દીધું અને કદાચ અહીંથી કલર લગાડ્યો હોત ને એ ઉખડી જાય તો કાટ લાગવાનું શરૂ થઈ જાય, પણ આમાં આ થોડુંક ઉખડી જાય તોય આ થોડુંક ઉખડી ગયું બરોબર. કોણ ઉખડી ગયું? ઝીંક. પછી ભલે ગમે એટલું પાણી પડે તોય કાટ લાગતો. કેમ કે એ કાટ કોને લાગી જાય છે? ઝીંક ને. કેમ કે લોખંડ કરતા વધુ ક્રિયાશીલ કોણ છે? ઝીંક. તો જ્યાં સુધી થોડું કે ઝીંક હાજર હશે ત્યાં સુધી આને કાટ લાગવાનો. કાટ કોને લાગી જાય એની જગ્યાએ? ઝીંક ને. એટલે ઝીંક ધીમે 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 ઓછું થવા માંડે, અમુક વર્ષોના વર્ષો વીતી જાય પછી તો ત્યાં સુધીમાં તો પછી આપણું કામ એ છે થઈ ગયું હોય. એટલે જે જૂના જહાજ ને જૂની ગાડીઓ હોય ને એની પછી કોઈ વેલ્યુ ન આવે, પણ નવી ગાડીની 8-10 વર્ષ સુધી સારામાં સારી વેલ્યુ આવે. કેમ? તો કે 10 વર્ષ સુધી તો આરામથી ઝીંક ચાલે, પણ 10 વર્ષ પછી ગાડી ખખડી જાય. એકવાર કાટ લાગવાની શરૂઆત થઈ એનો મતલબ કાટ ક્યારે લાગ્યો? ઝીંક પતી ગયું છે. તો જ્યારે ગાડીને કાટ લાગવાની શરૂઆત થાય ને એટલે કોઈ નવી જૂનામાં ગાડી લેવા જાય ને પેલા એ જ ચેક કરે ગાડીને કાંઈ કાટ લાગવાની શરૂઆત થઈ છે. તો થઈ ગઈ હોય એનો મતલબ હવે એમાં ઝીંક બહુ રહ્યું, હવે આવી ગાડી લેવાય. તો પતરું હંમેશા કેવું લેવાય? રેડી. અને આ ગેલ્વેને લગાડવાની પદ્ધતિને શું કહેવાય? રેડી. હવે નહીં, પૂરા નહીં, એક વસ્તુ આવશે. હા હા, પૂરા નહીં. એક સવાલ છે આ ખોરાપણું. ખોરાપણું એટલે શું ખબર? કોઈ ચિપ્સ ને બટેકા વેફર હોય ને તેલમાં દળેલી, તેલમાં દળેલી વસ્તુને તમે હવામાં ખુલ્લી રહેવા દો એટલો સ્વાદ બદલી જાય. શીંગમાં તો તેલ હોય ખબર ને, પછી શીંગ છે ખુલ્લી હવામાં પડી રહે ને સ્વાદ બદલાઈ જાય. આપણે ખોરી થઈ ગઈ છે હવે. તો હવામાં એને ઓક્સિજન સાથે શું થઈ ગઈ? પ્રક્રિયા થઈ ગઈ, ઓક્સિડેશન થઈ ગયું. શું થઈ ગયું? હવે ઓક્સિડેશન ને અટકાવવું હોય તો એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. શું? એન્ટીઓક્સિડન્ટ. તો વેફર ને બચાવી હોય તો એમાં કેવા પદાર્થો નાખવાના? એન્ટીઓક્સિડન્ટ. ઓકે. તો જો તેલવાળી અથવા ચરબી વાળી, તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખો, ઓક્સિડેશન થવાથી કેવું થઈ જાય? એને લીધે એનો સ્વાદ ને ગંધ બદલાઈ ગયું. એને શું કહેવાય? આ વસ્તુ હવે કોરી થઈ ગઈ છે. આ સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતો ખોરાપણું અટકાવવું હોય તો એમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, એટલે ઓક્સિડેશન થવા ન દે એવો પદાર્થ ઉમેરવા. એવા પદાર્થને શું કહેવાય? એટલે એવો વસ્તુને બગડવા ન દે. હવે તમે જે માર્કેટમાં ચિપ્સ ને એવું લાવો છો તેની અંદર એવી હવા ભરે કે એનું ઓક્સિડેશન થવા દે નહીં, એટલે અંદર ઓક્સિજન ન હોય. ખ્યાલ આવ્યો? અંદરની હવામાં ઓક્સિજન હોય એવું અંદર નાખે જેથી ઓક્સિડેશન ન થાય એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ પદાર્થ. તો આપણે ઘરે શું કરીએ? ઘરે શું કોથળીને ભરીને ગાંઠ મારીને જેથી કરીને અંદર હવા જાય નહીં, હે ને? ડબ્બો પેક કરે ને એની ઉપર કોથળી રાખીને પછી પેક કરે ડબ્બો, ચેવડો ને એવું ભરે ત્યારે. આવું કર્યું છે? હા. કેમ? તો કે ખોરાકને હવા ચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી પણ એનું ઓક્સિડેશન ન થાય એવું નથી. કેમ કે અંદર થોડોક તો ઓક્સિજન હતો પણ એ અંદર એ તો આટલો જ તે, પછી અંદર હવે નવો જશે, ઓક્સિડેશન કેવું થાય? ધીમું થાય. તો ખોરાપણું અટકે. આપણે 15-20 દિવસમાં ચેવડો પૂરો કરી જઈએ ત્યાં સુધીમાં તો એટલું બધું ઓક્સિડેશન થાય. પણ બટાકાની ચિપ્સ બનાવવા વાળા છે
ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બાલાજીની વેફરમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરી દે. નાઇટ્રોજન હવામાં બહુ બધો છે કે નથી? કેટલા ટકા છે? 73% નાઇટ્રોજન છે. તો એ કઈ પ્રક્રિયા કોઈને કરતો નથી અત્યારે. નોર્મલી નાઇટ્રોજન પ્રક્રિયા કરતો એ નિષ્ક્રિય છે અત્યારે. કોઈ પ્રક્રિયા નથી. કેમ નિષ્ક્રિય છે એ તમને કહું. એ એકલો નથી નાઇટ્રોજન, એ છે N2. એ આવશે ચોથા ચેપ્ટરમાં. સહસંયોજક બંધ બનાવે. તમને કોઈ દી વિચાર આવ્યો કે આ નાઇટ્રોજન ને 3 ઇલેક્ટ્રોન ગુમાવતા હતા, બીજા નાઇટ્રોજન ને 3 ગુમાવતા, 2 ને 3 ગુમાવતા, ના સોરી મેળવવાતા. નાઇટ્રોજન ની ઇલેક્ટ્રોન રચના જોવો તો એને મેળવવાના હોય. 2 ને 5, 2 ને 5. અને કેટલા જોતા છે? 3. આને 3 જોતા છે, આને 3 જોતા છે. તો બે ભેગા કેમ થયા? માઇનસ માઇનસ વાળા. એવી જ રીતે ઓક્સિજનમાં જોયું તો વિચાર આવ્યો કોઈ દી? ઓક્સિજન ને કેટલા જોતા હતા? 2. તો આ બે જોઈન્ટ થઈને O2 કેમ બન્યા? માઇનસ માઇનસ વાળા થોડા જોઈન્ટ થાય. તો આ પ્રક્રિયા પછી વિચાર આવ્યો. આ આયનીય પ્રક્રિયા નથી, સહસંયોજક વાળી છે. કઈ છે? સહસંયોજક. એ તમને આવશે. તો આ નિષ્ક્રિય થઈ જાય. કેમ? તો કે સહસંયોજક બંધ બનાવી દે. એટલે આ નાઇટ્રોજન વાયુને પેકેટમાં ભરી દે, અંદર ઓક્સિજન રહેવા દે. તો નાઇટ્રોજન વાયુ આપણે શેના તરીકે કામ કરશે? એન્ટીઓક્સિડન્ટ. એક્સિડન્ટ નહીં, શું? એન્ટીઓક્સિડન્ટ. ઘણા એમ કે એક્સિડન્ટ પદાર્થો કહે છે. જબરદસ્ત એક્સિડન્ટ પદાર્થો નાખવામાં આવે છે. કેવા પદાર્થો? એન્ટીઓક્સિડન્ટ. એન્ટી ઓક્સિડન્ટ. ચલો બોલ. જે ઓક્સિડેશન ને અટકાવે એને કહેવાય એન્ટીઓક્સિડન્ટ. ઓકે, સારું. તો પૂરું. આ પાઠ પૂરો. પાપુ